બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોએ માઇનોર કેનાલનું ચાલુ કામ બંધ કરાવી દીધું છે। માઇનોર કેનાલના બાંધકામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। હલકી ગુણવત્તાની નબળી કામગીરીથી સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વોટરપ્રૂફ કામગીરીમાં કોન્ટ્રાક્ટર ગેરરીતિ આચરતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। મટીરિયલમાં ગેરરીતિથી ભવિષ્યમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। કેનાલના આરસીસી બાંધકામમાં તિરાડો પડી જવાનો પણ દાવો છે। નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના અહીં ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ખેડૂતોએ માઇનોર કેનાલનું કામ બંધ કરાવી તપાસની માંગ કરી છે। વોટરપ્રૂફની જરૂર છે। ખેડૂતોની રજૂઆત કરી કોઈ ધ્યાનમાં દોરતું નથી। અત્યારે ખરે મુકાઈ શિયાળુ પાકની ઉનાળુ પાકની જરૂર છે પાણીની। એ ટાઈમે અહીંયા કામ ચાલુ કર્યું છે અને કામ જુએ એવું થતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં દોરતા નથી। અધિકારીઓની મિલીભગતને લીધે મન પડે એવું કામ કરી અને રવાના થઈ જાય છે। કોન્ટ્રાક્ટને લીધે વોટરબુકની મોગ હતી, વોટરબુક કરતા નથી, એમને એમ કામ કાઢી નાખે છે। કેનાલ તોડવાની મંજૂરી હતી, કેનાલ તોડતા નથી, છતાં ઉપરથી લેપી રવાના થાય છે। તો અમારા ગામની પાણીની ખૂબ સમસ્યા છે, ભેજ આવે છે। ભેજને કારણથી અમે મજબૂત કામ કરવા માંગે છે, કોઈ કાળે કરતા નથી। તો આ કામ અમે મજબૂત નહીં કરે તો બંધ રખાવવા માટે મંજૂર છે।